મારું નામ મનહરદાસ બેહરીદાસ રામાનંદી સાધુ, લાખણકાના રહેવાસી. અને મારે બજરંગદાસ બાપા દાદા થાય, મારા બાપુના કાકા. અને મારા બા હજી જીવે છે અને 102 વર્ષની ઉંમર છે. ગોદાવરીબેન બેહરીદાસ અને મારો દીકરો રામદાસ મનહરદાસ મારી બાજુમાં છે. આ હનુમાનજીની સ્થાપના અમારા વડવાએ કરેલી. ઓછામાં ઓછા 350 વર્ષ થયેલા. અને બાપા આ હનુમાનજીની પૂજા કરતા. અને એના બાપુ હીરાદાસ બાપુ, એના બાપુ લક્ષ્મણદાસ બાપુ. આ લક્ષ્મણદાસ બાપુએ આ હનુમાનજી સ્થાપના કરેલી. અમારા બારોટના ચોપડામાં આ લખાણ હતું. આ શરમ પાદુકા છે બાપાની, અને એ પાદુકા બગડાને આવેલી બાપા દેવથી એ વખતે. અને શરમ પાદુકા, એક લોટો, બાપુના ફૂલ, અને અહીંયા બાપાની હનુમાનજીની સાનિધ્યમાં એમની સ્થાપના કરેલી છે. આજથી લગભગ 42 થી 43 વર્ષ ઇતિહાસ. બાપાનો ઇતિહાસ રાજસ્થાનની અંદર મેવાડની અંદર મેવાસા ગામ, ત્યાંથી આરતીદાસ બાપુ અહીંયા આવેલા. અહીંયા એટલે વલભીપુર. બાપુ વલભીપુર રોકાણેલા. પછી એને થોડુંક સિટી હતું એવું ફાવ્યું એટલે અહીંયા લાખણકા આવ્યા. આરતીદાસ બાપુના દીકરા લક્ષ્મણદાસ બાપુ, અને લક્ષ્મણદાસ બાપુના દીકરા હીરાદાસ બાપુ, અને હીરાદાસ બાપુના દીકરા બજરંગદાસ બાપુ. અને બાપાનો ઇતિહાસ, બાપાએ આ જગ્યાએ બધું અહીં રહેલા. અને એ સમયની અંદર અમારે આપણે અયોધ્યાથી જમાયત આવી એ લાખણકા. અને જમાયતમાં 10-15 સાધુ હતા. અને અહીં રોકાણા, ગામની પાદર અઠવાડિયું રોકાણા. પછી એને એમ થયું કે બાપુની પાસે જાતા આવી. અને એ વખતે હીરાદાસ બાપુ આ ગામના મુખી હતા. અને સીતારામ બાપુ આવી અને કીધું બાપુને કે બાપુ ભેટ પૂજા અમે લેવા આવ્યા છીએ, પણ તમે તો સાધુ છો, એમ આપણે પાસે શું લેવાનું હોય, પણ એક તમે વચન આપો એમ તો એક વસ્તુ તમારી પાસે માગું. એટલે આરતીદાસ બાપુને એમ થયું કે આ 1 રૂપિયો માગશે, જમાત આવી છે. અને એ વખતે તો નિયો 2 મિયાની 5 પૈસાની કિંમત હતી. એટલે બાપુ કે તમે 100 કરો. એ કે વાલા પણ એમાં હું 100 કરો, તું આ પણ તો માગું. એટલે પછી આરતી હીરાદાસ બાપુએ કીધું કે આપીશ, માગો. એટલે કીધું કે તારા 2 છોકરા છે, એમાંથી મને નાનો બાળક આવે એમ મારા ખેડામાં લઈ જાવ છે. અને એ વખતે અમારા રામાનંદી સાધુ સમાજમાં એક છોકરો લઈ જતા હતા ખેડાની અંદર. અને એ વખતે આરતીદાસ બાપુ હાના કરતા હતા, પણ શિવકુરબા બાવડું પકડી બાપાને કે લઈ જાઓ, અમારે ક્યાં વેચવો છે, અમારે તો કે સાધુ બનાવો છે ને એમ કહીને આ હીરાદાસ બાપુએ ના પાડતા છતાં શિવકુરબાએ સીતારામ બાપાને બાવડું પકડીને આપ્યા. અને એ વખતે બાપુની ઉંમર 16 વર્ષની હતી, 16 વર્ષની. અને ત્યાંથી પછી બાપુ અયોધ્યા લઈ ગયા સીતારામ બાપુ. અને અયોધ્યાથી જમાત હાથી લઈને ફરતા અલ્હાબાદ ગયા. અલ્હાબાદે બાપાને 16 વર્ષની ઉંમર, બાપાને દીક્ષા આપી. અને એ વખતે બાપાનું નામ ભક્તિરામ હતું. અને ત્યાર પછી દીક્ષા આપી એટલે બાપાનું નામ પછી કીધું હાથીવાલા કે તારું બજરંગ નામ, એટલે બાપાનું નામ બજરંગ. અને નાથી પછી બાપા અયોધ્યા લઈ ગયા. અને અયોધ્યા બાપા 12 થી 14 વર્ષ રહ્યા અખેડામાં, ખાક ચોકની અંદર મારે રખેડો છે. અને પછી સીતારામ બાપુએ કીધું કે વાલા બજરંગ તક હા કે તું એક કુટુંબ યાત્રા કરી, કુટુંબ યાત્રા. જો તારે પરિપૂર્ણ થવું હોય તો તું મા પાસે ભિક્ષા લઈ આય. કારણ કે એ સમયની અંદર હું તું ગોપીચંદ છે, ભરતરી છે, મા કંઈ ભિક્ષા લાવતા. અને એ સમયની અંદર બાપા 32ની ઉંમરમાં એ લાખણકા આવેલા. અને લાખણકા આવી અને માડીને કીધું કે મારો ગુરુનો આદેશ છે, હું ભિક્ષા લેવા આવ્યો છું, મા મને ભિક્ષા આપે એમ. એ વખતે બાપાએ લાખણકા આવેલા. અને 1 મહિનો એ રોકાણા. અને સામે શિવ મંદિર છે, ત્યાં ધોણી તાપતા બાપા. અને ગામના લોકો જે એના ભાઈબંધ દોસ્તાર હતા છોકરાઓ, એ બાપાને નવરાવતા. 1 મહિનો બાપા રોકાણા. પછી માએ કીધું કે વાલા બોલ હું આપું ભિક્ષામાં. એ કે મા મારા ગુરુનો આદેશ છે, જે તમને સારું લાગે એ આપો. એટલે માએ ભિક્ષાનું પાત્ર ભરી દીધું. અને 32ની ઉંમર હતી બાપાની. અને અહીંથી પાછા ફરતા ટ્રેન દ્વારા અયોધ્યા ગયા. અને અયોધ્યાની અંદર પાછા બાપા અખાડામાં બહુ રહ્યા. અને નાથી પછી બાપાની 40-42 ઉંમર હતી. અને એ વખતે અલ્હાબાદ કુંભનો મેળો હાલે. અને સીતારામ બાપુ કે વાલા આપણે બધા જઈશું મેળામાં. એટલે આખી જમાત અલ્હાબાદ મેળામાં આવી. અને એના પછી
કુંભના મેળામાં તો માણસો બહુ હોય. પછી બાપાએ કીધું, એના ગુરુ આવ્યા હતા સીતારામ બાપુ, અને સીતારામ બાપુએ કીધું કે બાપુ આ બધા સાધુ સંતો છે, આ બધા મોટા મોટા મહાત્માઓ છે, રસોઈ આપે તો આપણે કે ન આપીએ કેવી? એટલે સીતારામ બાપુ કે વાલા આપણું કામ નહીં, આપણે તો નાના બાવા કહેવાય એમ કહી તો બાપા બેસી ગયા. ફરીને બરંદા બાપુ બોલ્યા તો બાપાએ કે ધ્યાન ન આપ્યું. ત્રીજી વાર જ્યારે બાપા બોલ્યા એટલે સીતારામ બાપુએ કીધું ઓલા મહાત્મા હતા એટલે કે ઊભા થાવ કે આ બજરંગદાસને કે રસોઈ દેવી છે એ વાત કરી. એટલે 2-3 મહાત્માઓ દિગંબર હતા એ ગયા ઓફિસમાં ના વાત કરી કે ભાઈ અમારા રાવટીમાં આવો અને અમારે કે રસોઈ આપી છે એમ. એટલે એવડે લોકો દાંત કાઢે એમ કે આવું થોડું હોય એમ કે કપડાં જો આ સાધુએ કોઈ પહેર્યા નથી અને રસોઈની વાત કરે, પણ સતાઈને એમ થયું કે આ તો મહાત્મા છે એમ કહે. અને એ લોકો 2-4 જણા અખેડામાં આવ્યા ને અને રાવટીભાઈ બેઠા. અને પછી સીતારામ બાપુએ કીધું એના ગુરુએ એ કે બજરંગદાસ આ આવ્યા છે તું જવાબ આપ. એટલે બાપાએ કીધું વાલા આપણે આ કુંભમાં એમ કે જમણવાર કેટલો પૈસો દેવો પડે એમ. એટલે એ લોકોએ કીધું કે બાપુ આ તમે આટલા પૈસા એમાં જમા કરાવો અમુક એ સમયની અંદર, એમાં પારિવારને જાહેર નાખવાની હોય, કૂતરા રોટલા નાખવાના હોય, સાધુને બધી ભેટ પૂજા પાકી રસોઈ, એમ કે આટલા પૈસા જમા કરાવો. એટલે એ વખતે બાપા તો દિગંબર હતા પણ બાપા એક લાલ જોડી અને છીપો રાખતા એ સમયની અંદર. અને બરંદાસ બાપા એ જોડી લઈ અને જોડી ઠલવી અને એ સમયની અંદર બાપાએ આમ બંડલ કાઢ્યા, એમ ઢગલો કર્યો. અને પછી કીધું ટ્રસ્ટીવાળાને કે વાલા અમે તમારા પૈસા જે રસ્તે થાય લઈ લો અને બીજા પીડ્યા રહેવા દો. એટલે સીતારામ બાપુને ખ્યાલ આવી ગયો કે ઓહો આ તો સારું સીધું પામી ગયું એમ. પછી બીજા દિવસે પાછું ટ્રસ્ટીઓ ભેગા થયા અને વાત કરી એ કે ભાઈ આવતીકાલની રસોઈ એમ કે બજરંગદાસ ગુરુ સીતારામ બાપુ ખાક શોખ અયોધ્યાના મહંતની કાલ રસોઈ છે. એટલે મોટા મોટા મહામંડલેશ્વરો, મોટા મોટા સાધુ સંતો એમથી બજરંગદાસની રસોઈ છે એમ. અને બાપાને ત્યાં રાવટીમાં ગળદી થવા મળી અને બધા દર્શન કરવા મળ્યા. અને ત્યારબાદ 1 મહિનો 7 દિવસ કુંભ હાલ્યો. પછી સીતારામ બાપુએ કીધું એ કે વાલા બજરંગ આવ્યા તો હા બાપુ એ કે એમ કીધું કે હવે તું મારે કે જરૂર નહીં, મને ખ્યાલ આવી ગયો છે, તું કે અહીંથી સૌરાષ્ટ્રમાં જા અને કોઈ પણ જગ્યાએ તને એમ થાય ના કુટિયા બાંધી ઝૂંપડી બાંધી રહેજે, આજથી મારા આશીર્વાદ છે એમ કહી. અને બાપા મુંબઈ, સુરત અને સાઈડ થતા ગારિયાધાર રોકાણા, મહુવા રોકાણા, પાલિતાણા રોકાણા, ભાવનગર રોકાણા. અને બાપાએ પછી બગદાણા પસંદ કર્યું. એ વખતે બાપાની ઉંમર લગભગ ઓછામાં ઓછી 50 પેજ તો હશે. બાપા જ્યારે બગદાણા ઝૂંપડી બાંધી બાપાની 50 વર્ષની ઉંમર ખરી. કારણ કે આ મારી હેતીનો દાખલો મને સાંભળે બધું એટલે હું આ બધી તમને આ વાત કરું છું, બરાબર ને. બાપા જ્યારે બગદાણાની અંદર દેહ છોડ્યો એ વખતે આ લાખણકાની અંદર વહેલા 4 વાગે આખા ગામની અંદર ચંદનનો વરસાદ થયેલો. અને ત્યાર ઉપરાંત અમારું રામજી મંદિર ગામમાં હતું પણ છતાંય એ વખતે આ લાખણકાને જગ્યા ઉપર ઝાલર, નગારું, ટોકરા વાગેલા. અને ગામના બધા લોકો આવી અને મારા બાપુને જગાડ્યા અને કીધું કે બાપુ એ ગામમાં રામજી મંદિર પેલા આયા કેમ તમે આરતી કરો છો? એટલે આવું અમને ભાત થયેલો. આ જે જગ્યાએ ઊભો છું અત્યારે નવું બાંધકામ છે પણ જૂનું બાંધકામ હતું આજથી 2 વર્ષ પહેલાં મેં કાઢ્યું હતું. અહીંયા કાચા 3 મકાન હતા, 2 રહેણાંક હતા અને એક રૂમની અંદર રામજી મંદિર હતું. એ રામજી મંદિર અને રામજીની પૂજા લક્ષ્મણદા બાપુ કરતા. અને લક્ષ્મણદા બાપુ બોલેલા કે મારો રામ સૂનો છે એટલે હનુમાન વગેરે સૂનો ને એમ કરી અને લક્ષ્મણદા બાપુએ આ હનુમાનજી સ્થાપના અહીંયા કરેલી. અહીંયા રામેશ્વર મહાદેવનું મંદિર છે. બાપા બાળપણમાં એ રહેતા એ વખતે આ રામેશ્વરની પૂજા બાપા કરતા. એમ રામાનંદી સાધુ પણ ગ્રસ્તી સાધુ હતા એટલે લક્ષ્મણદા બાપુએ આ કાવ ભૈરવની સ્થાપના કરેલી. અને બાપા કાવ ભૈરવના ઉપાસક હતા. જે અહીં ઊભો છું ત્યાં અત્યારે હાલની અંદર વડ છે. અને બાપાએ રહેતા બાળપણમાં એ વખતે આ જગ્યાએ કુઈ હતી અને બાપા અહીંયા રહેતા. એ વખતે હું જેવું જગ્યાએ ઊભો છું એ જગ્યા પર બાપા ધૂણી તાપતા. અને ગામના જે એના લોકો હતા ભાઈબંધ દોસ્તારો બાપાના એ કુઈમાંથી ડોલે ભરી ભરી અને બાપાને આ જગ્યાએ નવરાવતા બાળપણની અંદર. આ રામજી મંદિર છે. બાપા પૂજા કરતા એ રામજીની મૂર્તિ છે. પણ એ વખતે બાપા પૂજા કરતા એ વખતે દેશી નળિયાવાળું હતું રામજી મંદિર. અને અત્યારે મેં નવું બનાવ્યું છે અને બાજુમાં બાપાની મૂર્તિ પણ પધરાવી છે અને એની પૂજા અમે કરી.